દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં ફરી વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે, ત્યારે વ્યાજખોરના ત્રાસથી કંટાળી એક યુવાને પોલીસ કમિશનર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી। સુરત પોલીસ વ્યાજખોરો સામે લાલ આંખ કરી રહી છે, ત્યારે કતારગામ વિસ્તારના રહીશ સાથે વ્યાજખોરોએ મચાવેલો આતંક સામે આવ્યો છે। કતારગામ ધનમોરા નારાયણનગર 4 રસ્તા પાસે આવેલ શાંતિનગર સોસાયટીમાં રહેતા પિયુષ ઉર્ફે પિન્ટુ લવજી માંગુકિયાએ સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે વ્યાજખોર હરેશ બાબુ ઝડફિયા, ભરત ધનજી ઝડફિયા, જિગ્નેશ બાબુ ઝડફિયા, અંસુયા હરેશ ઝડફિયાનાઓને તેઓને ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપી બળજબરીથી વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપ્યો હતો, તો આરોપીઓ વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી હતી અને મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં પણ વારંવાર રજૂઆતો પુરાવા સાથે કરાઈ હોવા છતાં ફરિયાદ ન લેવાતી હોવાનો આક્ષેપ કરાયો હતો। સાહેબ, આપનું નામ? પિન્ટુ પટેલ। કઈ જગ્યાએ રહેવાનું? મારું રહેવાનું કતારગામ ધનમોરા પાસે, અને મેં જે રકમ છે એ 18/10/2022ના રોજ 20 લાખ રૂપિયા હરેશભાઈ પાસેથી મારી પાસે આવેલી। અટક બોલ ઝડપિયા? હરેશભાઈ બાબુભાઈ ઝડફિયા નામ છે। અને જે હરેશભાઈને મેં ધંધાની અંદર નુકસાની જતાં મેં એને કીધેલું કે તમારા રૂપિયા છે એ આપી દઈશ હું તમને, અત્યારે તમે વ્યાજ બંધ કરી દો। એટલે હરેશભાઈ ઝડફિયાએ મને એવું કીધું હતું કે ભરતભાઈ ધનજીભાઈ ઝડફિયા મારા ભાઈના પૈસા છે, એટલે વ્યાજ બંધ નહીં થાય, એટલે એ વ્યાજ બંધ નહીં થાય। અને પછી એ લોકોને મેં રિક્વેસ્ટ કરેલી કે ભાઈ આવડવા છે, તમે અત્યારે ધંધો બંધ છે એટલે તમે થોડોક ટાઈમ ખમો, એટલે એ ખમવાલ નહોતા। અને પછી હું ડિપ્રેશનના લીધે માનસિક રીતે હું બીમાર હતો, એટલે હોસ્પિટલ રાઈડ હતો, હોસ્પિટલમાં એડમિટ હતો, ત્યારે એ લોકો મારી ઓફિસે આવ્યા અને ઓફિસે આવીને મારા કારીગરો પાસેથી ધાક ધમકી મારીને મારી નાખવાની ધમકી મારી અને તમામ જોખમ હીરાનો માલ લઈ ગયા છે। હીરાનું જોખમ, મશીનરી, ફર્નિચર, AC તમામ ઓફિસમાંથી લઈ ગયેલ છે। આશરે કેટલાની રકમ હતી? આશરે તમામ મશીનરી થઈ અને હીરાનું જોખમ થઈને ટોટલી 35 લાખ આજુબાજુની તમામ જોખમ હતું। તમે પોલીસ ફરિયાદ કરેલી? મેં મૈદરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરેલી। પછી મૈદરપુરા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરતાં એ લોકોએ મારી પહેલી અરજી હતી ફાઇલે કરેલી, પછી CP સાહેબને રૂબરૂ મળેલો, CP સાહેબને મેં 2 વાર અરજી કરેલી છે, એની તપાસ હતી, એમાંય તેને મારી અરજી ફાઇલે કરેલી છે। પછી એક અરજી મેં આપણે ગૃહ રાજ્ય મંત્રીને પણ આપેલી છે, એની ત્યાં તપાસ ચાલુ છે। તમારી માંગ શું? અત્યારે મારી માંગ છે કે મારું જે જોખમ છે, અમારે જે હિસાબ હતો એ મારે દેવાઈ ગયેલો છે। મારે આશરે 31 લાખ રૂપિયા એમની પાસેથી લેવાના નીકળે છે, છતાં એ લોકો મારી ઉપર દબાણ કરે છે અને મને મારો માલ સામાન આપતા નથી। આશરે એટલે મારે માંગ છે કે મને ન્યાય મળે CP સાહેબને। સાહેબ, આપનું નામ? મારું નામ કલ્પેશ રાઠોડ છે। હું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનમાં સેવા આપું છું। અત્યારે કમિશનર કચેરી શાના માટે શું સમસ્યા છે? હાલ અમે CP સાહેબને આવેદનપત્ર લઈને રજૂઆત કરવા આવ્યા છીએ। એક અરજદાર છે જે છેલ્લા 11 મહિનાથી એવિડન્સ હોવા છતાં વ્યાજખોરોથી, દાગ દબાણથી એવી ઘણી કૃત્ય બધા કરે છે અને એનાથી હેરાન થઈ 11 મહિનાથી ફરિયાદ લઈને દોડે છે, પણ એનું કોઈ સાંભળતું નથી। એટલે હાલ CP સાહેબને આવેદન દેવા આવ્યા છીએ। આ પ્રકરણ આ પ્રકારે છે। આ પ્રકરણની અંદર વ્યાજખોરો એટલે હાલના અરજદારને આવેદન કરતા છે, તેનું નામ પિયુષભાઈ મંગુકિયા છે। પિયુષભાઈ મંગુકિયા હરેશભાઈના હસ્તકે ભરતભાઈ ઝડફિયાથી 20 લાખ રૂપિયાને વ્યાજ પેટે રૂપિયા લીધા હતા, જેને 6 મહિના વ્યાજ ચૂકવી અને હાલ ધંધામાં નુકસાની જતાં એ વ્યાજ ચૂકવી શકતા નહોતા। તો પિયુષભાઈ મંગુકિયાએ ઘણીવાર રજૂઆત કરી કે હું આપી શકતો નથી, એટલે મને હાલ વ્યાજ માટે કોઈ દાગ દબાણ કરશો નહીં। તે દરમિયાન જ્યારે પિયુષભાઈ મંગુકિયાની હાલત ખરાબ થઈ અને હોસ્પિટલાઇઝ થયા, તે દરમિયાન હરેશભાઈ અને જિગ્નેશભાઈ નામના જે એમના લોકો હતા, ઝડફિયા લોકો, એ લોકો આવ્યા અને એમનું 35 લાખ રૂપિયા જેટલું જોખમ એમની ઓફિસથી લઈ ગયા। ત્યારબાદ આ હિસાબ આપતા આ ભાઈએ રજૂઆત કરી કે ભાઈ મારા પૈસા તો દેવાઈ ગયા હતા, નાણાં ચૂકવાઈ ગયા હતા, તે છતાં તમે આવું કૃત્ય કેમ કર્યું? તો પણ હવે મારા કોઈ પૈસા દેવાના નીકળતા નથી, તે છતાં આજ દિન સુધી વ્યાજની માંગણીઓ થાય છે, દાગધમકી આપે છે અને તેના ક્રુશિયલ એવિડન્સો, બધા જ એવિડન્સો જેમાં ફરિયાદ લેવાય, બરાબર, ફરિયાદ તરત FIR લોન્ચ થઈ જાય છે વ્યાજના રૂપિયાથી,
એ એફઆઈઆર થતી નથી ને 11 મહિનાથી અરજદાર અને આવેદનકર્તા જે પિયુષભાઈ મંગુટિયા છે તે હેરાન થાય છે. હવે આમાં સીપી સાહેબને રજૂઆત એટલી જ કરવાની છે કે 11 મહિનાથી તંત્ર કેમ સૂતું છે, બરાબર? શું ભરતભાઈ ઝડફિયા જીજી એક્સપોર્ટ કંપનીના કરતા હતા આટલા મસલ પાવર કે પૈસાદાર વ્યક્તિ છે કે આટલી મોટી પ્રકરણને દબાવે છે? એવા એવિડન્સો જેની અંદર ઓડિયોમાં જાતે કબૂલ કરે છે કે ભાઈ મારા 20 લાખ રૂપિયા વ્યાજના છે, મારે લેવા છે અને તારે ચૂકવવા જ પડશે, બરાબર? એવા એવિડન્સો જેની અંદર સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એના ઘરે આવીને દાગ ધમકીઓ આપે છે, એના ઘરે દબાણ કરે છે, ત્યાં પોલીસ આવે છે, તે છતાં પોલીસ સ્ટેશન લઈ જઈને કોઈ ટ્રેસ પાસિંગ જેવો કે દાગ ધમકી જેવો કોઈ એફઆઈઆર થતી નથી. કે એવું તો તંત્ર કઈ રીતનું સૂતું છે અને સીપી સાહેબ મૈદરપુરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ એવી કઈ તપાસ કરે છે તે સીપી સાહેબને પ્રશ્નો બી પૂછવો છે, બરાબર? એટલે આવી પ્રકારની રજૂઆત લઈ અને આવેદન લઈને હાલ અરજદારશ્રી સાથે અને આવેદન લઈને આવ્યા છીએ. હોપફુલી કદાચ અમારી ફરિયાદ લેવાઈ જાય અથવા એવું બી પોસિબલ છે કે પોતાનો મસલ્સ પાવર બતાવી, પોતાનો પૈસાનો પાવર બતાવી અરજદારશ્રી પર અને અમારા શ્રી ઉપર બી કોઈ ગુનો દાખલ થઈ જાય. એટલે હવે જોવા જેવું એ છે કે આગળ શું થાય છે. આપ મીડિયાના માધ્યમથી અમે કમિશનરશ્રીને, રાજ્યના ગૃહમંત્રીને તમામને નિવેદન કરીએ છીએ કે નાનો માણસ છે, આના પર કોઈ એવી બળજબરીપૂર્વક કોઈ ગુનો દાખલ ના થાય અને આને ન્યાય મળે તેવી તંત્રથી અમારી અપેક્ષા. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ